મોરબીના બાયપાસ રોડ પર આવેલા સત્યબી અપાર્ટમેન્ટમાં 75 વર્ષીય વૃદ્ધાના આપઘાતથી ચકચાર મચી ગઈ છે। સવિતાબેન પાંચોટિયાએ અગાસી પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। પોલીસ તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં અપાર્ટમેન્ટમાં રહેતા 8 વ્યક્તિઓ દ્વારા અવારનવાર અપાતી ધમકીઓ અને ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વર્ષ 2024માં પાર્કિંગની સફાઈ જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં આરોપીઓએ વૃદ્ધા અને તેના પરિવારને શારીરિક અને માનસિક ટોર્ચર કર્યું। સતત મળતી ધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને સવિતાબેને આપઘાત કર્યો। પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે મનોજ આજોદરા, વિશાલ ગુડાસરા અને વિલાસબેન સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ફરિયાદી છે નરેન્દ્રભાઈ પાંચોટિયા, એમને એમના મધર છે મરણ જનાર સવિતાબેન, એમને ત્યાં એમના ફ્લેટમાં જે ત્રાસ આપતા હતા એના કામે એને દુષ્પ્રેરિત કરી અને મરવા માટે મજબૂર કરેલ, જેના કામે ગુનો દાખલ થયેલ। એમાં આ કામે આજે 8 આરોપી ધરપકડ કરેલ છે। એમાં એક મહિલા પણ છે, જે પૈકી મનોજભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, ભાવિકભાઈ, રમણીકભાઈ, કેવલભાઈ, નાનજીભાઈ, જેઓને ધરપકડ કરી આજ રોજ જેલ હવાલે થયેલ છે। લિફ્ટના ઉપર ઓરડીની બહાર ટાંકા ઉપર જવા માટે જે લોખંડની સીડી હોય એની હારે દોરડું બાંધીને અને દુપટ્ટા જેવું હતું અને આપઘાત કરવાનું કારણ એ હતું કે 2024માં અમારે પાર્કિંગ બાબતે મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી મારા મમ્મીને ચાલવા બાબતે। તે પછી સતત ત્રાસ આપતા હતા કે મારી નાખશું, આમ કરશું, તેમ કરશું, ઓલું કરશું, ફલાણું કરશું, ઢીકણું કરશું, માનસિક ટોર્ચર આપતા, ક્રિમિનલ પ્રવૃત્તિ કરતા। તે પછી મારા મમ્મીએ સુસાઇડ નોટમાં બધાના નામ લખી અને આપઘાત કરેલ છે અને મારે ન્યાય માટે ઝંખના છે।